પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતના વહીવટી ઢાંચામાં મોટો બદલાવ આવ્યો છે। રાજ્યના 33 જિલ્લામાં 15 થી 17 જેટલા નવા તાલુકાઓની રચનાની શક્યતાઓ હવે તેજ બની ગઈ છે। હાલ રાજ્યમાં 245 તાલુકા છે, જ્યારે નવા તાલુકા મળીને 265 તાલુકા થશે। આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવા તાલુકાઓને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। તે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નવા તાલુકાઓની ઘોષણા કરી છે। ખાસ કરીને જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નવા તાલુકાઓનો સમાવેશ પણ થઈ શકે છે। 2013 બાદ તાલુકાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે સરકારે વહીવટી સરળતા, વિકાસની ગતિ અને સ્થાનિક લોકોને નજીકથી સેવા પહોંચાડવા માટે આ નિર્ણય કર્યો છે। મોટા તાલુકાઓમાંથી નાના તાલુકાઓના વિભાજનથી લોકોના કામમાં ઝડપ આવશે અને પ્રજાને સત્તાની અનુભૂતિ મળશે। નવા તાલુકાઓના નામ અને વિસ્તાર પણ જાહેર કર્યા છે। કેબિનેટ સ્તરે થયેલી ચર્ચા દર્શાવે છે કે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે। આ નિર્ણય માત્ર વહીવટી માટે નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વનો છે, કારણ કે નવા તાલુકાઓની રચનાને સ્થાનિક રાજકીય સંતુલન અને ચૂંટણી યોજનાને પણ જોડીને જોવામાં આવી રહી છે। ત્યારે હવે આ નવા તાલુકાઓનું આ જે લિસ્ટ છે તેને પણ હવે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે અને ગુજરાતના વહીવટી ઢાંચામાં આ મોટો બદલાવ થવાની શક્યતાઓ છે। 17 જેટલા તાલુકા નવા બનશે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મહત્વપૂર્ણ નિર્ણય હવે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આપણી સાથે પત્રકાર પંકજ આહિર જોડાઈ ગયા છે। પંકજભાઈ, ગુજરાતને 17 નવા તાલુકાઓ મળશે, શું કહેશો? નવા તાલુકા મળ્યા એનાથી કોઈ મતલબ નથી કે જેટલી મહાનગરપાલિકા નવી બની, બરોબર, જેને ગ્રામ્યમાંથી હમણાં મહાનગરપાલિકામાં જોઈન કરી, એમાં કેટલા લોકો પબ્લિકના કામ થયા, કેટલી પબ્લિક ખુશ છે એ મને બતાવો। બીજી કે વસ્તુ કે જે વસ્તુ તાલુકા સદસ્ય આવે, જિલ્લા સદસ્ય આવે, તો હવે આવશે નગર સેવક આવશે। બીજી વસ્તુ જે ગામડાની અંદર એક નાના મકાનમાં રહેતો હોય, જેના વર્ષનો ટેક્સ 400-500 રૂપિયા હોય, હવે સીધા 2,000-2,500-3,000 ટેક્સ થઈ જશે। એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તાલુકા જિલ્લા નવા બન્યા એનાથી કોઈ પબ્લિકને કોઈ ફરક પડતો નથી। જે છે ઓરડાની રૂએ આ બધો ફરક પડી રહ્યો છે। બાકી સુરત મહાનગરપાલિકા જુઓ, અમદાવાદ મહાનગરપાલિકા જુઓ, આપણે મહાનગરપાલિકા જેટલી બની છે, આજે પ્રશ્ન કેટલા છે, પ્રશ્નો ઉપરથી તમે ગાંધીનગર કે ગમે ત્યાં પૂછો તો કે છે લોકો કે આના કરતા જે તાલુકા પંચાયત જે હતી એ બધી સારી હતી। જી પંકજભાઈ, હાલ રાજ્યમાં 248 જેટલા તાલુકા છે અને તેમાંથી હજુ ઘણા તાલુકા એવા છે કે જ્યાં વિકાસ નથી થયો, તો જે નવા બીજા 17 તાલુકા આવશે, શું તેનો વિકાસ થશે? બેન, જે પેન્ડિંગ છે, જે બની ગયા છે, એનો જ વિકાસ નહીં થયો તો હવે આવા જે નવા આવશે એનો વિકાસ નહીં તો કે સપના જ જોવાના ને મુંગેરીલાલના। પંકજભાઈ, જો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક આવી રહી છે, તો આ જે નવો દાવ હવે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો છે, તો તેની શું અસર થશે? બસ હવે આજે નવા જે નેતાઓ બધા વાઘા સીવડાવશે કપડા, બરોબર, કે ભાઈ ચૂંટણી લડવા માટે। બાકી પબ્લિકના જે છે એ કામને ઠેર ને ઠેર જ રહેવાના છે, આનાથી કોઈ ફરક પડવા નથી। એના કરતા જે ગ્રામ પંચાયતમાં નાનું મોટું જે સરપંચ ચલાવતા હતા, એ ગામને સંભાળતા, એ બધું સારું છે। બાકી આ જે રીતે જે જશે, બરોબર, એનો કોઈ ફરક પડવા નથી પબ્લિકના કોઈ કામ થવા નથી। અને બીજી વસ્તુ, સ્ટાફ જ ક્યાં છે? પંકજભાઈ, હવે આમાં સમગ્ર જે મામલો છે તેને આપ કેવી રીતના જોવો છો? જે નવા 17 તાલુકાની રચના થઈ છે, તો હવે તેને આપ કેવી રીતના જોવો છો? પરિસ્થિતિ એવી છે બેન કે સામાન્ય જનતાને પૂછો તો કોઈ ખુશ છે ખરું? કોઈ રાજી છે ખરું? કોઈ આ બાબતે કોઈ પ્રતિભાવ છે ખરો? નથી। કારણ કે જે છે, જે ગ્રામ પંચાયત, જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચાલે છે એ બરાબર છે। હવે બીજી વસ્તુ કે ભાઈ આ શહેરીકરણ કરશો, બરોબર, આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે હવે આપણે ગ્રામ્યમાંથી જે લોકો શહેરી તરફ દોટ મૂકી છે, બરોબર, હવે વસ્તુ એવી છે ગામડા ખાલી થઈ રહ્યા છે। એટલે કહેવાનો મતલબ ગામડા જે ખાલી થઈ રહ્યા છે, આજે ગામડાની અંદર જે 2,000 ની વસ્તીની જે 500 બી નથી, અત્યારે ગરડાઓ લોકો છે એ ગામ સંભાળી રહ્યા છે। એટલે ગામના વિકાસ થશે, પણ એ સામે ટેક્સ બી વધવાનો જ છે ને। અને બીજું કે
આનાથી કોઈ ફરક પડવાનો નથી. મને એમ કહો સ્ટાફ છે ખરો? આજે સચિવાલયથી માંડીને જે દરેક ડિપાર્ટમેન્ટો છે એમાં જી. સ્ટાફ નથી, પોલીસમાં સ્ટાફ નથી, તો પછી આ જે તાલુકાઓ જે બધા બનાવીશું એમાં સ્ટાફ ક્યાંથી લાવીશું? પંકજભાઈ, જે આ નવા 17 તાલુકા છે તે હવે વિકાસની દ્રષ્ટિએ અને રાજકીય સ્તરે કેટલા મહત્વપૂર્ણ? મહત્વપૂર્ણ હું તો એવું માનું છું કે બેન કોઈ મહત્વપૂર્ણ ના કહી શકાય. ભલે જાહેરાત કરી બરોબર, પણ એક વસ્તુ કહું કે ભાઈ જૂની બોટલ હોય એમાં નવી આપણે શું કહેવાય દવા નાખી જે કહેવાય છે, બાકી નવી બોટલ થઈ, બાકી એવી રીતે જ વાત કહી શકાય. બાકી કામના વિકાસ થઈ જશે, ડેવલપમેન્ટ થઈ જશે. અરે પછી પેલા તો રોડ રસ્તા અને આજે બધી જે અત્યારે પરિસ્થિતિ છે એ તો સમસ્યાઓનો તો નિકાલ કરો. મને એમ કહો કોર્પોરેટરો કેટલા ચૂંટાય છે, કેટલા કોર્પોરેટરો અત્યારે માર્કેટમાં દેખાય છે. જી. એટલે આ વસ્તુ કહેવાનો મતલબ એ છે કે ભાઈ સ્ટાફ ને આ બધું છે જ નહીં. અને બીજી કે સરકાર જે રીતે આ જે રાજકીય રીતે જે જઈ રહી છે બરોબર, એ યોગ્ય નથી. જી જી પંકજભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે 33 જિલ્લાઓમાં નવા તાલુકાઓની રચના કરવામાં આવશે અને આ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય હવે લેવામાં આવ્યો છે અને 2013 બાદ આ જે તાલુકાઓનો જે ફેરફાર છે તે મહત્વપૂર્ણ ધોરણોને કરવામાં આવ્યો છે.